મારું નામ પ્રિયંકા ઇનામદાર છે. હું મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનમાં એઝ અ સેન્ટર મેનેજર કામ કરી રહી છું. જી મેડમ, આજે વુમન્સ ડે છે. વુમન્સ ડે ને લઈને આજે કેવા પ્રકારનો કાર્યક્રમ ઇવેન્ટ રાખવામાં આજે મહિલા દિવસ નિમિત્તે અમે મેજિક બસ ઇન્ડિયા તરફથી આંગણવાડીના કાર્યકર બહેનો, સીડીપીઓ મેડમ ક્રિષ્ના મેડમ, કોર્પોરેટર મેડમ કૈલાશબેન તેમજ ઓએસસીની ટીમ 181 મહિલા હેલ્પલાઇન અને સી ટીમ પોલીસ સ્ટેશન ઉધના પોલીસ સ્ટેશનમાંથી અહીંયા હાજર રહ્યા હતા અને તમામ બહેનોને સાથે મળી અને આજે આ સરસ મજાના મહિલા દિવસનું અમે સેલિબ્રેશન કર્યું છે. જી મેડમ, જે રીતે મહિલાઓ છે, મહિલાઓને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હોય છે આપણા એનજીઓમાં? અમારું જે મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન છે ઓવરઓલ 3 પ્રોજેક્ટ પર કામ કરે છે. એડોલેસન્ટ છે, CWW છે અને લાઇવલીહુડ. તો જેમાં સુરત સેન્ટર છે એ લાઇવલીહુડના પ્રોજેક્ટ પર કામ કરે છે. એમાં અમે લોકો 18 થી 25 વર્ષનું જે યુથ છે એ યુથને અમે ફ્રી ઓફ કોસ્ટ બિલકુલ વિના મૂલ્યે કમ્પ્યુટર ક્લાસ, સ્પોકન ઇંગ્લિશ અને લાઈફ સ્કિલ્સની ટ્રેનિંગ આપીએ છીએ અને તાલીમ બાદ અમે એમને જોબ પ્લેસમેન્ટમાં પણ સપોર્ટ કરીએ છીએ. કેટલીક બહેનોને તમે તૈયાર કરી છે અને એ લોકોને કેવા પ્રકારની જોબ જે છે એ અપાવી? અત્યાર સુધી અમે જોવા જઈએ તો મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન આમ તો 1999થી ચાલે છે, પણ સુરતમાં 2024 ડિસેમ્બરથી સ્ટાર્ટ થયું છે અને 400થી વધારે દીકરા દીકરીઓને અમે તાલીમ આપી છે અને એમાંથી જોવા જઈએ તો 70% જે છે એ વિદ્યાર્થીનીઓ જ રહી છે અને એમાંથી 60%થી વધારે અમે જોબ પ્લેસમેન્ટ કરાવ્યું છે અને એમાં ઘણા એવા કિસ્સા છે જે ખરેખર કમ્યુનિટીમાંથી આવે છે. ઘણા મા બાપ વિહોણા હોય છે અને બિલકુલ એમને જોબની જરૂરત હોય છે એવા દીકરા દીકરીઓને અમે ટ્રેનિંગ આપી છે અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ પણ કર્યો છે, તેમના ફેમિલીને પણ સપોર્ટ કર્યો છે. વુમન્સ ડે છે, વુમન્સ ડેના દિવસે તમે વુમન્સ ડે શું સંદેશો? વિમેન્સ ડેના દિવસે અમે એટલું કહેવા માંગીશ કે સ્ત્રી તો હંમેશા સફળ રહી જ છે અત્યારના જનરેશનમાં જોવા જઈએ તો, પણ હજુ પણ સ્ત્રીઓ આગળ વધે અને જે માતાઓ છે એમને ખાસ કહેવા માંગીશ કે પોતાની દીકરીઓને અચૂક એજ્યુકેશન પૂરું પાડે. અમારા જેવા જે એનજીઓ છે એમને સપોર્ટ કરે, એમના દીકરા દીકરીઓને અમારા સુધી પહોંચતા કરે અને અમે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ અને એવો ખૂબ આગળ વધે અને સેલ્ફ ડિપેન્ડન્ટ બને. હું ટાંક ક્રિષ્ના, બાળ વિકાસ યોજના અધિકારી, સુરત કોર્પોરેશન અઠવા અને ઉધના ઝોન સંભાળું છું. આજે મેજિક બસ ફાઉન્ડેશનના સહયોગથી ઉધના ઝોનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે, જેમાં આંગણવાડીના બહેનો, અભયમની ટીમ, શી ટીમ, વન સ્ટોપ સેન્ટરની ટીમ અને સાથે સાથે આરોગ્યની ટીમ અને સાથે ઉપસ્થિત કોર્પોરેટર શ્રી ની ઉપસ્થિતિમાં આજે મહિલાઓના અસ્તિત્વની ઉજવણીનો દિવસ અમે બધાએ ઉજવ્યો છે. મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી આ એક એનજીઓ છે જે કિશોરીઓને લાઈફ સ્કિલની તાલીમ, બેઝિક કોમ્પ્યુટરની તાલીમ, સ્પોકન ઇંગ્લિશની તાલીમ તથા જે નોકરી કરવા માટે જરૂરી છે એવી તમામ આવડતોની તાલીમ છે એ ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડે છે ઉધના ઝોન વિસ્તારમાં. સીડીપીઓ ઓફિસ અને એનજીઓના સંકલનથી આ કાર્યક્રમ અમે સફળ બનાવ્યો છે, જેમાં કિશોરીઓ જે આંગણવાડીમાં નોંધાયેલી છે તેમને રોજગારલક્ષી તાલીમ આપી શકાય એવું આયોજન ભવિષ્યમાં થનાર છે અને થઈ ચૂક્યું છે. ઘણી કિશોરીઓ આ એનજીઓના માધ્યમથી કોર્સ પૂરો કરેલો છે અને રોજગારી મળેલ છે, જેમની સક્સેસ સ્ટોરી પણ આજે પ્રદર્શિત કરેલી છે. અવનવા એક્ટ અને કિશોરીઓની સુરક્ષા અંગે પણ ઘણી વિસ્તૃત ચર્ચા આ પ્રોગ્રામમાં કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની સેવાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા અને એના મહત્વ વિશે પણ આયોજન અને ચર્ચા કરવામાં આવી છે. આ એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આટલો સરસ કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે જરૂરથી અહીંયા ઉપસ્થિત જે કોઈ મહિલાઓ છે અને અમારી સાથે જોડાયેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ છે એ તમામ મહિલાઓ માટે સુરત શહેરમાં, ઉધના ઝોનમાં, અઠવા ઝોનમાં તમામ મહિલાઓ સુરક્ષિત રહે, સશક્ત બને અને પરિવારને મજબૂત બનાવે એવી જ આશા સાથે સૌને મહિલા દિવસની શુભેચ્છાઓ. જી મેડમ, જે રીતે આજે વિશ્વ મહિલા દિવસ છે અને મહિલાઓ જે છે એ દરેક ક્ષેત્રમાં આજે આગળ છે, પણ કેટલીક એવી મહિલાઓ છે જે ગ્રામીણ ક્ષેત્રમાં હજુ પણ જે મહિલાઓ છે એ ઘરની અંદરથી ઘરની બહાર નથી નીકળતા
અને એ લોકો માટે અને બધી મહિલાઓ માટે શું સંદેશ આપશો? મહિલાઓ માટે મહિલા એક એવું અસ્તિત્વ છે બ્રહ્માંડનું કે એ ઘરની અંદર હોય કે ઘરની બહાર હોય, એના અસ્તિત્વને ક્યાંય નકારી શકાતું નથી. મહિલા જો ઘરની અંદર છે તો પણ એક એનું વિશ્વ બનાવીને રાખે છે, અને મહિલા જો ઘરની બહાર છે તો પણ એ ઘરને પણ સંભાળી શકે છે અને બહાર કામને પણ સંભાળી શકે છે. તમામ મહિલાઓને મારો એ જ સંદેશ છે કે ભાઈ આપ સશક્ત બનો, નિર્ણય લેવાની ક્ષમતા કેળવો અને તમારી વાત છે એ સામે મૂકો, રજૂઆત કરવાની ક્ષમતા કેળવો. તમને દરેક વ્યક્તિ સમજે જ છે જો આપણે સરખી રીતે રજૂઆત કરી શકીએ તો. તમામ મહિલાઓને ફરીથી મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.